હેલા લગન પહેલા તો તમે બહુ મંદિર જતા હતા અને હવે કેમ નહીં જતા? શું તંબુરો મંદિરે જાય પછી તારી હિંગત મારા લગન થઈ ગયા? ભગવાન ઉપરથી ભરોસો જ ઉઠી ગયો મને તો. ભાવેશ તમને ખબર હે શું? મારા ભાઈના હારા હે ને મારા ભાઈને ગિફ્ટમાં 2 તોલાની હોનાની ચેન આપી હે. હા તે આપે જ ને, જે વ્યવહાર હોય ને સુખી હોય ને એ આપે, બાકી લુખાન ફાંદેબાજ હોય કંકોડાય ના હાલે. એટલે તમે કેવા શું માંગો છો? તારો પરિવાર આખો લુખાન ફાંદેબાજ છે. જાણો હોય મને કશું સપોરાય આલ્યું નથી આજ સુધી. આ જે હતો એ ડામચો વરગાડ્યો. પહેલા હું તમને એક સવાલ પૂછું. આ તારે એકે સવાલ નહીં પૂછવાના, હું તને સવાલ પૂછું એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખજો. હે પારુ, હા હું ગામમાં કોકની સોડે લઈને ભાગી જાઉં તો? હવે તમારી પાછળ ગામના કૂતરાય નહીં પડતા અને ગામની સોડીશું તગારું આવે. પણ ખાલી ઇમેજિન તો કર, ના આવે તો કઈ નહીં. પારુ, કાલ હું ને મારા ભાઈબંધો બધા છે ને 4 દિવસ માટે બહાર જવાના ફરવા. ના હો, તમાર વગર મને ના ફાવે. એટલે શું ના ફાવે ભોંડી? તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે. દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે, પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું? અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો? પણ તોય નહીં જવાનું, મને તમાર વગર ના ફાવે. શું ના ફાવે ભોંડી? મમ્મી મેં બહુ મહેનત કરી હતી તોય મારું પેપર સારું ના જીવ્યું. અરે તું ચિંતા શું કરવા કરે બટા, આવી તો હિંમત થોડું હારી જવાય. પણ મમ્મી મેં આખી રાત જાગ્યું તું વાંચ્યું તું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી છે અને આ એક પેપર તારી જિંદગી નક્કી કરવાનું છે. હજી તો હે ને ઘણા બધા પેપરે આવશે અને પરીક્ષાએ આવશે, આમ થોડી હિંમત હારી જવાય. પણ મમ્મી હવે મારું આ પેપર નહીં સારું જ્યું ને તો મારું આખું રિઝલ્ટ બગડી જશે. પણ તું આટલી બધી ચિંતા શું કરવા કરે હે? અને હે ને અમે તને કશું નહીં કહેવી, ઘરમાંથી કોઈ તને કશું નહીં કે બસ. ના મારા પપ્પા આવશે ને તો મને મારશે, મને બહુ બીક લાગે મમ્મી. તાર પપ્પા તને કશું કહેશે નહીં અને તાર પપ્પા મારે છે ને હું એમની જોડે વાત કરી લઈશ. કરીશ ને મમ્મી? હા, હું તાર પપ્પા જોડે વાત કરી લઈશ. ક્યાં હો તમે? બસ આખો દાડો હે ને દુકાને પડ્યા રહો તમે. તમને ઘરની જરાય ચિંતા હોય હે? આખો દાડો મારે જ બધું સંભાળવાનું. આ તમારી ઈમાની આ કેવું પેપર આપીને આવી હે અને અમે કહીએ કે આને થોડું કડક કરો તે કે સમજાઈ લેશું કે આખો દાડો તમારી ઈમાની ટીવી મોબાઈલ અને રખડવાનું, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. અને હું કંઈક કામ બતાવું તાણીને જોર આવે હે તોય તમે ઉપરાણું લેવડાવતા હોવો. હા, અને હેને જો ઘરે આવો ને તાણીને હેને હરખી રીતે કડક રીતે 2 શબ્દો બોલજો. અને હેને એમ થાય ને કે આને 2-3 ઝાપટો મારવી પડે એવી હે તોય મારજો. હોવે બોલ મમ્મી, આજ તાર બા જોડે બાજવાનું થયું હે ને? હા, પણ તને ચીતા ખબર પડી? આ તો થાળી પસાડી ના ઉપરથી. હે પારુ, તારી જીભમાં કાચ પેપર લગાવેલું હોય? ના ચમ. કારણ કે તું મારા પરિવાર વિશે કાયમ ઘસાતું જ બોલતી હોય. કોક દાડો તો હારું બોલ. લો ઉભા થો મેડમ, ઉપરની રૂમમાં જઈને કચરા પોતા કરી આવો. હું કઈ તારા કચરા પોતા કરવાનો નહીં. તમે તો શું તમારા બાપાને કરવું પડે? કામ ધંધા વગર નવરું ઘરે બેહી રહ્યો ને તો ઘરનું કામ તો કરવું પડે. કામ ધંધો તો કરવો જ છે મારે, પણ તારા બાપા આપશે પૈસા ધંધો કરવા માટે? મારા બાપા શું કામ આપે? આ તમે નવરા બેઠા મોબાઈલમાં ચડો ને તો મોબાઈલમાં રમી પેશન રમો. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7 હજાર જીતી શકો ના છો. હોય તો મારે આજે જ રમી પેશન ડાઉનલોડ કરવી પડશે. લાવો તમારો ફોન અરે કરી વાહ. આપું. ભાવે શું તમને એક સવાલ પૂછું? પૂછ. આપણે પાણી ચમ પીએ છીએ? ચંપીએ. કારણ કે આપણે પાણીને ખાઈ નહીં શકતા ને એટલે પીએ છીએ. કારણ તું આખો દાડો મોબાઈલ વાપર કરે અને પછી એને ચાર્જિંગમાં ભરાય કરે. તને ખબર હે બહુ ચાર્જિંગ કરો ને તો બેટરી ફાટી જાય મોબાઈલ. મને નહીં ખબર પડતી હોય, હું ગાંડી હું? મારા મોઢા ઉપર કઈ લખેલું હે? મને ખબર હે કે હે ને મોબાઈલને ઘડીએ વડે ચાર્જિંગમાં મૂકે ને તો બેટરી ફાટી જાય, એટલે જ હું મોબાઈલને ચાર્જિંગમાં મૂકતા પહેલા એની બેટરી કાઢી લઉં. જો ભાવેશ, પરમ દિવસે હે ને પ્રોપર્ટીના ભાગ પાડે ને એટલે તમે હે ને પહેલા કઈ બોલતા નહીં, ચૂપચાપ બેહી રહેજો. છમ તમારા ભાઈઓના તમારા ભાભીઓના મનમાં શું ચાલે છે અને એમના મનમાં શું પાપ છે એ ખબર પડે.
કારણ કે હું કહું ને કે તમારા ભાઈઓ ને તમારા ભાભીઓ આવા હે એટલે તમને તો પછી એવું લાગે કે મારા ભાઈઓ ને ભાભીઓને આવું બોલે હે રહી. અને પછી આ બધું પૂરું થાય ને પછી મોઢામાં મગ ભર્યા હોય ને એ બેહી ના રહેતા પાછા. શું બોલવાનું મારે? કંઈક બોલજો પાછા, એવું કહેજો કે હે ને કે આ ગામમાં ઘર હે ને જે સારું રહેવાનું આપણે રહેવાનું ઘર નહીં આપણે ઉતરીએ હા ઈ મારે લેવાનું એવું બોલજો પાછા. અને ખેતર્યું ને ઈ ટેંબા વાળું માંગજો પાછા. આપણે ચા ખેતી કરવા જવું, ટેંબા વાળું આવે ગમે તે આવે, શું ફરક પડે એમાં? જો હે ને ઈ બીજા રે ને ખેતર એમાં નકરું પાણી ભરી રહે આ એટલે નાનો નાનો કરીને બધું ભટકાડી દેશે તાણે. શું ફરક પડે પણ ભાઈના ભાગમાં સારું જાય તો એમાં. જો હે ને મને ખબર હે કે તમે હે ને આવું જ કરશો એટલે જ માર તમને કહેવું તું. અને એટલા બધા વચ્ચે માર તો કઈ બોલાય નહીં એટલે હે ને તમે હરકી રીતે બોલજો પાછા આવું બધું લેવાનું હિમ. અલી ભોંડી 5 પછી આખા પાછા થઈ જાય, કોઈ ખારું ઈના ભાગમાં જાય, કારણ કે મને નાની મોટો તો એમને જ કર્યો હે ને. જો હે ને મને ખબર જ હતી તમે આવું કરો એટલે જ મેં તમને પહેલાથી કીધું હે. અને આ બધું પૂરું થઈ જાય ને એટલે હે ને મમ્મીને કોણ રાખશે એનું નક્કી કરવાનું. તમારે એવું કહેવાનું કે હું નહીં રાખું એવું. ચમ નાનો કરીને એવું કહેશે તું નાનો હે લઈ જા મમ્મીને. હા પણ મમ્મી હે તો એમાં રાખવા હોય તો એમાં શું વાંધો પડે? ના હું નહીં રાખવાની. ઓલા શું કહેવાય 2,000 રૂપિયા થતા હોય ને મહિને તો આપણે 3,000 રૂપિયા આપી દેશું પણ હું મમ્મી નહીં રાખવાની. પણ મારી મમ્મી હે તો રાખવી તો પડે કે નહીં? ત્રણ ભાઈના ભાગમાં કદાચ એવું નક્કી કરે 4-4 મહિને રાખવાની તો રાખવી તો પડે કે નહીં? ના હું નહીં રાખવાની. ઈરિયા સ્વામિનારાયણ નો ધર્મ પાડે તમને ખબર હે ને પછી મારે બધું એમનું જુદું કરવું પડે અને પછી ક્યાંક જવાનું હોય એટલે મારે એમનું બનાવીને જવાનું ને મારે તો ચઈ જવાય જ નહીં એમને મૂકીને આયા હે મોટા. અલી ભોંડી પણ માં હે આપડી તો શું થઈ ગયું? બધાના ભાગમાં આવે મમ્મીને રાખવાનું કે એવું ના હોય કે આપણે 4 મહિના આવે તો હું ઈ જ કહું 4 મહિના આપણા મમ્મીના ભાગમાં રાખવાનું થાય રાખવા પડે. ના હું નહીં રાખવાની. હું તમને કહી દઉં જો મારે કીટી પાર્ટીમાં જવું હોય કે ચેક બીજે જવું હોય તો મારે શું કરવાનું? એમને લઈ લઈને જવાના હંગાત? અલી મમ્મી હે માં હબ શબ્દમાં ખબર પડે. તું પ્રોપર્ટી નું કદાચ કેમ તો હું કદાચ આગુ પાછું કરી લઉં. માં વિશે શું આગુ પાછું કરું? પણ તમે 5,000 રૂપિયા વધના આપી દેજો. લો હું તમને એવું કહું બસ. અલી ભોંડી 5,000 રૂપિયા ને માને તું હરખા તોલે તને સમજણ પડે કે નહીં? અલા એવું જોઈએ મોડો તમે હે ને તમારી રીતે કરી લેજો. તમે કહી દેજો કે હું નહીં રાખવાનો તમારે એટલું કહેવાનું છે અને હું તમને કહી દઉં સેલીવાનું તમે અહીંયા જઈને એવું ના કહેતો હું રાખવાનો હોય ને તો હું નહીં રાખું. જો ભોંડી તું મને કાયમ હુડી વચ્ચે હોપારી કરીને મેલે. શું વળી મારી માં મારી હામું જોશે તો મારે કેવી રીતે એની આમો આંખ કેવી રીતે મિલાવવાની? ભોંડી સમજતી નહીં. એ તમારે જે રીતે કરવું એ રીતે કરજો. તમારા ભાઈઓ ને ભાભીઓ ને તમારે જે કરવું એ કરજો પણ હે ને અહીંયા ના લાવતા ને હું નહીં રાખવાની. હે ભગવાન. અરે વાહ આવડી મોટી બેગ ભરીને ચીબાદ જવાની તૈયારી કરી. તમને ખબર નહીં રક્ષાબંધન આવે છે ને તો હું મારા ભાઈ ઘરે જવાની હું. તાર ભાઈ ના ઘરે? હા સોડી. એટલે તને એવું કે આવડી મોટી બેગ લઈને જઈશ એટલે મને કઈક આપશે એમ? તારો ભાઈ હાલ્યો ભાઈ હાલવાનું નહીં 50 રૂપિયા હાલશે એ લઈને પાછી આવતી રહેજી. તમને ખબર નહીં આ વખતે મારા ભાઈએ હે ને લોન લીધી છે એટલે હે ને મને વધુ પૈસા આપશે. તાંબુરે લોન લીધી હે, ફ્રીજ ની લોન લીધી 18,000 રૂપિયા પાસ થાય ને એ વાપરી નાખ્યા હે. ફ્રીજે લાવ્યો નહીં તને શું તંબુરો હાલ છે? હોશિયારી મારે મોટી બેગ લઈને જાવ તો કે તમને મોટું હાલ છે. તારો ભાઈ લોકો આખા ગામના બૂચ મારે તને શું હાલે? મારું કાલ હું મારા ભાઈબંધો બધા છે ને 4 દિવસ માટે બહાર જવાના ફરવા. ના હો તમાર વગર મને ના ફાવે. એટલે શું ના ફાવે ભોંડી? તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે. દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું? અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો? પણ તોય નહીં જવાનું મને તમાર વગર ના ફાવે. શું ના ફાવે ભોંડી? મારું ગમે એ થઈ જાય પણ હું મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પછી ભલે મારે કોકના ઘરના કચરા પોતા કરવા પડે તોય હું હે ને મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પેલા ઘરના કચરા પોતા કરને ઈ મારે કરવા પડે. તમે તમારું કામ કરો ને વચ્ચે બોલ બોલ કરો હો. કોકના ઘરના કચરા પોતા કરી ઘરના તો કરતા જોર આવે છે. લો ભાવે સાથે થેલી અને બજારમાં જઈને 1 કિલો ડુંગળી લઈ આવો. હું બજારમાં 1 કિલો ડુંગળી લેવા છું. હાસ તો શું હાચ તને ખબર નહીં પડતી? આમ મારા આટલા બધા સોશિયલ મીડિયામાં ફોલોઅર હોય, મારા બધા વિડીયો વાયરલ થાય અને હું બજારમાં ડુંગળી લેતો હોય કેવું લાગે બધાને?
હા તો એક કામ કરો, તમારે ડુંગળી લેવા નહીં જવું ને ના તો ડુંગળીની જગ્યાએ 1 કિલો બદામ, 1 કિલો કાજુ અને 1 કિલો પિસ્તા લેતા આવો. જો લો પકડો. કાશ મારું પેટ પણ આવું હોત. કાશથી કશું ના થાય, ઉપવાસથી થાય. આખો દિવસ ઠૂસ ઠૂસ કરો હો અને પછી કાશ મારું પેટ આવું હોય. સાંભળો ને લા, હા બોલ. હું જાણે મારા પિયર જાઉં હા. તાણે તમને મારી યાદ આવે ખરી? યાદ શું કરવા આવે મને? ચમ હજી યાદ આવવાનું ચાલુ થાય એ પહેલા તું પાછી ટપકે. યાદ આવે ખરી. જા અહીંયા રોકા તો ખરી. હે ભાવેશ, હા બોલ. મને કોઈ કિડનેપ કરી લે હા અને મને છોડવાના તમારી જોડે 20 લાખ રૂપિયા માંગે તો તમે શું કરો? આપી દઉં. લે, મને છોડાવવા માટે થઈને તમે 20 લાખ રૂપિયા આપી દો? તને છોડાવવા માટે નહીં, તો તને કિડનેપ કરી હે ને એના માટે એના ઇનામ ના આપી દો. તું જ રાખજે ભાઈ, હવે ઇનામ મોકલતો પાછું. તમે હા તે અહીં પાછી શું કરવા લાવ? 20 લાખમાં જીવ છૂટતો હોય તો મારો. પેલું મારું પેન્ટ ચાચ્યું, કયું પેન્ટ? પેલું ફંકી હતું ઈ. જે ચિંડાણે ફાટેલું હતું ઈ? હા ઈ ફાટેલું નતું, ફંકી હતું. અલ્યા મને એમ કે ટીંચણે ફાટી ગયું તમે કાપીને ચટો કરી નાખ્યો. 1500 રૂપિયાનું પેન્ટ હતું ઈ, ફંકી લાયો તો. પણ તમારે મને કહેવાય નહીં. પણ બુદ્ધિ ના બોલજે. ફાડી નાખ્યું પેન્ટ. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી સંગત થાય ને ઈ ચાલો હોય. હાપરો હલા, આપણા બાજુવાળા હે ને કમુરતા હે તોય લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે? મુહૂર્ત હોય કમુરતા હોય. મુહૂર્ત તો જોઈ જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારે ત્યાં. શું કાંદા કાઢ્યા અમે? હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખા છે. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. હાપરો નલા, હા બોલો. હું 2 કલાક માટે બહાર જઉં તો તમારે કઈ જોઈએ? બસ મારા માટે તો એટલું જ કાફી છે. આમ જો નલા, આ રીલ કેટલી મસ્ત હે. હા હા તો મેં જોઈ. એકવાર વધુ નતા જોતા. હે બારો, તને ખબર હે માણાના છૂટાછેડા થવાનું સૌથી મોટું કારણ છે કયું? લગન. માણા લગન જ ના કરે ને તો એના છૂટાછેડા ના થાય. ખબર તને? મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ, પછી મરું પણ મૂકું નહીં હોવાલા. જોજો હા પપ્પા, આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય. નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો, મારા કલેજા. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા મમ્મી ઘરે હે તોય તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો? અલી ભૂડી, હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને. તું તો બેહવા નથી જઈ? ચમ વેલા વેલા આવતી? રોજ તો કલાક સિવાય આવતી નહીં. આજ બધાય હાજર હતા, કની પંચાયત કરવાની? તું આ બેહવા ચાહે પંચાયત કરવા? કોકના ઘર ભગાવશો મારા હાહરો. હેલા, તમને ખબર હે શું? આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે છે. પારું કોઈ એવું સજેશન આપને, જે વસ્તુ કરીને હું બજારમાં જાઉં ને તો આખી બજાર મારી સામું જોઈ રહી. એક કામ કરો, શું? કાલ મારો ડ્રેસ પહેરીને બજાર જજો. મારી બેનની રસોઈનો સ્વાદ એટલે આ હા હા. તમારી બેન તમને ભાઈબીજના દાડે એક દાડો ખવડાવે, એમાં તો કે રસોઈનો સ્વાદ આહાહાહા. અરે મારી વાત તો પૂરી સાંભળ. આ વસ્તુ તારા માટે તારો ભાઈ કહેતો હતો તને. તો પેલા બોલો ને તાર. પણ તને ખબર પડતી નહીં, નકરું ઠોક ઠોક કરે મારી બેન વિશે. હા બ્રનાલા, હા બોલ. તમે મારા માટે શું કરી શકો? તારા માટે. હું મારા માટે કશું નહીં કરતો, તારા માટે શું સકોડા કરું? તમે તો ક્રાઇમ આઉટ બોલતા હોય. આ પાડોશીને જો એના બૈરાને ફરવા લઈ જાય, નાસ્તો કરવા લઈ જાય, શોપિંગ કરવા લઈ જાય, ગિફ્ટ લાવી દે, અને તમે તો હા બોરિંગ માણસ હો. અચ્છા, હું બોરિંગ? હું બોરિંગ છું? આજ તો તાણે હું તમારા ઘરને હાચું, તમારા મા બાપને હાચું, તમારા છોકરાને હાચું. તો એમ જોવા જો તો તારા બાપનો હડમાલો હું નહીં હાચવતો આટલા વર્ષથી. મને કેવું કોઈ દિવસ ના લાગ્યું તમે મને હાચું. અરે મારા બાપ વાત સમજ. આ તું જે ઘરમાં રહે છે એ ઘર બનાવતા કેટલા પૈસા લાગ્યા ને કેટલા વર્ષ લાગ્યા તને ખબર છે? પૈસાની તો મને ખબર નહીં, પણ વરસ ઘણા લાગ્યા. તો આવડું મોટું ઘર બનાવીને મેં તને જ સોંપી દીધું હક નહીં? તો તું મહારાણીના ઘરની
હું તો હે ને સવારના પોરમાં ટિફિન લઈને ડબલી લઈને મજૂરીએ જતો રહું. આજે હુવા જાઉં ખાલી. હારી બધું જવા દો હેડો. તમે મારા માટે શું કર્યો કો બોલો. તને કીધું તો ખરું કઈ નહીં. હા જવા દો હેડો. હવે હું તમારી માટે શું કરું બોલો. તું એક કામ કર, છૂટાછેડાના પેપર હોય ને એની અંદર સહી કરી આપ એટલે વાર્તા જ પતી જાય. માણસ જ છું બાપા, રોજ રોજનો કંટાળો પતી જાય મારો. મમ્મી એટલે ટેન્શનમાં ચમ હે? તારા પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલ્યા હે, હજી પાછા નહીં આયા. બુઢીમાં ટેન્શન શું લે હે? દાળ ભાત બનાવી દે. તને ખાવાની પડી હે, તાર બાપ 3 કલાકથી ઘરે પાછો નહીં આયો, એની ચિંતા તને નહીં થતી? હા બ્રહ્મ ભાવેશ, હા બોલ. માર બજાર જો મને 500 રૂપિયા આપણ. ઈ પાકીટમાં પડે લઈ લે. અને તમારી એક્ટિવા લઈ જો. ઈ પડ્યું જ છે, લઈ જા ને બાપા. મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે મેં ચેવા ફોન કર્યા છે કે તમારા જેવો પતિ મળ્યો. હા કાંડ તો બધા અમે જ કર્યા હે ને કે તારા જેવી બૈરી મળી છે. ભાવેશ કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને. અલી અમારા તો પુષ્પા જેવા જ છે, ગમે એટલું સમજાઈએ ને તો દોઢા જ હેડતા હોય. મને એમ કે મારા વખાણ કરે. મમ્મી મારી બધી બહેનપણી કાળી ચણિયા ચોરી લાવે, મારે લાવી. સારું, તાર પપ્પા સાંજે આવે ને એટલે વાત કરીશ. કેમ આજે ટેન્શનમાં દેખાવો? ગ્રાહકી છે નહીં ને થોડાક પેમેન્ટ ચૂકવવાના છે તો થોડીક આર્થિક મંદી આવી ગઈ છે. શું કરવું એ સમજાતું નથી. મમ્મી તું મને કાળી ચણિયા ચોરી લઈ તો લઈશ પણ મારા પર શૂટ નહીં થાય. આ જૂની ચણિયા ચોરી સાંધી દેજે, આ અમે મારા પર બહુ મસ્ત લાગે. બેન તમારા હસબન્ડ તો ઓફ થઈ ગયા છે. અરે બેન હું તો જીવું હું. હવે સાના માના હોઈ રહ્યો ને તમને વધુ ખબર પડે કે ડોક્ટર ને. બોલ બોલ. પપ્પા હા બેટા. આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં.